રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભાજપ મહામંત્રીના પત્ની પર મહિલાઓ સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ સામે આવતા ખળભળાટ મચ્યો છે। દાતરવાડી કોમ્યુનિટી હોલમાં નિઃશુલ્ક યોગા કરાવતી મહિલાઓને ધાકધમકી આપવાનો અને હોલને તાળા મારી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ધોરાજી શહેરમાં દાતરવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આ વિવાદ સામે આવ્યો છે। યોગા કરાવવા આવતી મહિલાઓ અને યોગા શિક્ષિકા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ શહેર મહામંત્રી જયંતિભાઈ કોડિયાનીના પત્ની રેખાબેન કોયાણી હોલને પોતાની જાગીર સમજી મહિલાઓને પરેશાન કરે છે। મહિલાઓનો દાવો છે કે નગરપાલિકા દ્વારા હોલને લાઇટ બિલ ભરવામાં આવે છે, છતાં યોગા કરતી બહેનોને પંખા ચાલુ કરવા દેવામાં આવતા નથી। ક્યારેક હોલને તાળા મારી દેવામાં આવે છે। યોગા શિક્ષિકા દક્ષાબેન હિરપરાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી મહિલાઓ માટે નિઃશુલ્ક યોગા ક્લાસ ચલાવી રહ્યા છે, પરંતુ રેખાબેન સાફ સફાઈ અને ભાડાના નામે પૈસા ઉઘરાવી યોગા ક્લાસ બંધ કરાવી દેવાની ધમકી આપે છે। જ્યારે સામે પક્ષે રેખાબેન કોયાણીને પોતાનો બચાવ કરતા જણાવ્યું કે તેઓ હોલનું સંચાલન કરે છે, એટલે ચાવી તેમની પાસે રહે છે। તેમણે આક્ષેપ કર્યો છે કે યોગા ક્લાસ ચલાવનારા સરકારની ગ્રાન્ટ હોવા છતાં મહિલાઓ પાસેથી ₹100 ઉઘરાવે છે અને બહારથી આવતી મહિલાઓ જ હોલનો વધુ ઉપયોગ કરે છે। નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં ભાજપ તેમના નેતાના પત્ની અને યોગા ક્લાસ વચ્ચેના વિવાદને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી રહી છે। 3 વર્ષથી મારો નિઃશુલ્ક યોગ બોર્ડનો ક્લાસ ચાલુ છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીંયા નિઃશુલ્ક ક્લાસ ચાલે છે। અહીંયા 30 થી 35 બહેનો અમે લગભગ 3 વર્ષથી યોગા કરીએ છીએ, પણ ધોરાજી શહેર ભાજપ મહામંત્રી શ્રી જયંતિભાઈ કોયાણીના ધર્મપત્ની છે રેખાબેન કોયાણી, તે અમને અહીંયા આવી અને ધમકી આપે છે, દબાવણી કરે છે અને હોલમાં યોગા ન કરવા માટે બહેનોને રોજ ટોર્ચર કરે છે કે અહીંયા કોઈ યોગા કરવા આવશો નહીં, આ અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારો પોતાનો હોલ છે, કોઈ અહીંયા યોગા કરવા આવવું નહીં। એટલે પેલા અમને ટાઈમનું કીધું કે 10 થી અમારો ક્લાસ 3 વર્ષથી 10 થી 11 જ ચાલુ છે। પેલા અમને ટાઈમનું કીધું કે અમારે 10 થી 11 માં યોગા કરવા છે, તમે તમારો ટાઈમ બદલાવી નાખો। એટલે અમે 9 થી 10 નો ક્લાસ ચાલુ કર્યો, તો 10 વાગે આવી અને હવે બહેનોને એવી ધમકી આપે છે કે તમે કોઈ પણ પંખા ચાલુ ન કરો, પંખા અમારા પર્સનલ છે। એટલે આ જે લાઇટ બિલ છે એ નગરપાલિકા ભરે છે, તો અમને પંખા ચાલુ કરવાની ના પાડે છે। બધા બહેનોને રોજ આવીને ટોર્ચર કરે છે। ત્યાર પછી એ એમ કે છે કે દક્ષાબેન ₹100 લે છે। હું ₹100 નથી લેતી, પણ જે પોતાવાળા બહેનો છે, કચરા પોતા અમે કરાવીએ છીએ, એ બેનને અમે ₹1500 આપીએ છીએ, તો એ ₹1500 અમે કચરા પોતાના લઈએ છીએ। અને અત્યાર સુધી 3 વર્ષ સુધી રેખાબેને મારી પાસેથી ₹3000 હોલનું ભાડું લીધેલું છે। એટલે મને નહોતી ખબર કે એનો પર્સનલ હોલ નથી, પણ પર્સનલ હોલ કરી મારી પાસેથી ₹3000 ભાડું લીધું છે। મને ખબર પડી એટલે મેં હોલનું ભાડું દેવાનું બંધ કર્યું। એટલે રોજ આવીને બહેનોને ટોર્ચર કરે છે અને આજે એ હોલને લોક મારી અને ચાવી લઈને, તમે જોઈ શકો છો, હોલને લોક મારી અને ચાવી લઈને વયા ગયા છે। અમારા 3 બહેનો અને પોતાવાળા બહેનો પણ હોલની ચાવી લેવા તેના ઘરે ગયા, પણ એ હોલની ચાવી આપતા નથી। શું કહેવા માંગો છો તમે? તમારી માગણી શું છે? મારી માગણી એવી છે કે જો બહેનોને લાભ થતો હોય, આપણે નિઃશુલ્ક કરાવીએ છીએ। અત્યારના સમયમાં બહેનોને યોગની ખૂબ જરૂર છે। જો નિઃશુલ્ક બહેનોને આ લાભ મળતો હોય તો એ બહેનોને લાભ મળવો જોઈએ। અમે એટલી જ માગણી કરીએ છીએ કે 1 કલાક માટે અમને હોલ ફ્રીમાં આપવામાં આવે। બેન, તમારી ઉપર જેવા આક્ષેપ લાગવામાં આવે છે કે બેનના જે ચાવી છે તેની પાસે રહેતી હોય છે, પંખા ચાલુ કરવા નથી દેતા, બેનનો વારંવાર ધમકાવવામાં આવે છે, તેવા આક્ષેપ તમારી ઉપર લગાવવામાં આવે છે, એનું કારણ શું? આક્ષેપ એવી રીતના છે કે ખોટી રીતના એને છે ને અમને પાડી કરવા દેવી નથી, અને ખોટો એ પૈસા લે, અમે ના પાડી કે પૈસા લ્યો માં, અને એ પૈસા લે। અમે 1-2 વાર કીધું કે ₹100 શું કામ લેશો તું? તને સરકાર ગવર્મેન્ટ પૈસા દેશે તો હું કામ લઈશ? તો કે ₹100 તો લઈશ જ, જેને આવો આવે, ન આવો તો કઈ નહીં, બધાને જાહેરમાં કહી દે, આવો આવે, ન આવે તો કઈ નહીં। અને બધી પાળી બીજાની લે, એની ઘરવાળાની લે, છોકરાની લે, એની પોતાની છોકરીની લે, અને અહીંયા અમારે ખોટા અમને કોઈ એમ આમ કે તમારે પાડી થાય જ નહીં, તમારે વિરોધ કરવાનું કારણ શું? અમારે વિરોધ, અમારી પાસે ચાવી હોય, અમે સંચાલન કરીએ એટલે અમને અને બીજા ટીચરને કોઈ આવવા નથી દેવું। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે અમારી સોસાયટીના અમે યોગા ન કરી શકી, બહારના આવીને અહીંયા ભરાઈને એ બધા યોગા કરે અને અમારી સોસાયટીના લાભ ન લે, તો અમારે શું કરવાનું? હું અહીંયા વૈષ્ણવ સંપ્રદાયની પાઠશાળા જે વર્ષોથી ચલાવું છું,
અને અમને ક્યારેય રેખાબેન તરફથી કોઈ પ્રોબ્લેમ નથી થયો. આઈ થિંક આ વાતને ખોટું રાજકીય રૂપ આપી દેવામાં આવ્યું છે, કારણ કે અમે વર્ષોથી સોસાયટીમાં બધા હળીમળીને રહીએ છીએ. અને રેખાબેન એવી વ્યક્તિ છે કે તમે જઈને એમ કહો મારે ચાવી જોઈએ છે એટલે એમ કહી દે ત્યાં ટીંગાઈ છે તમે લઈ લ્યો. મારે ખુદને ટાઈમનો પ્રોબ્લેમ હતો પાઠશાળા સ્ટાર્ટ કરવામાં, તો મેં વાત કરી કે હું રાત્રે 9 થી 10 જ ચલાવી શકું એઝ એ બિઝનેસ વુમન. તો મને કીધું કાંઈ વાંધો નહીં. આજે 50 બાળકો છે મારી પાઠશાળામાં. બેન, રેખાબેન ઉપર એવા આક્ષેપ લગાવવામાં આવે છે કે ચાવી નથી આપતા, ધમકાવવામાં આવે છે, પંખા બંધ કરી દેવામાં, શું કહેશો? સાચી વાત છે? ના, એ ખોટી વાત છે. એ સદંતર ખોટી વાત છે. મેં આગળ પણ કહ્યું કે ખોટો રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે. અને વર્ષોથી હું આ સોસાયટીમાં રહું છું. આજ સુધી અમારી સોસાયટીમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો, બહેનો વચ્ચે ક્યારે કોઈ માથાકૂટ નથી થઈ. પણ જ્યારથી આ સ્ટાર્ટ થયું છે યોગાનું ત્યારથી આઈ થિંક વીકમાં 2 થી 3 વાર આ પ્રોબ્લેમ થાય છે. એટલે બધા બહેનોની એક જ માંગ છે, સોસાયટીના બધા બહેનોએ મને આજે કીધું કે વર્ષાબેન તમે કહેજો કે હવે પછી કોમ્યુનિટી હોલમાં યોગા કે દાંડિયા રાસ કે કોઈ પણ પ્રકારની વસ્તુ નહીં થાય, ફક્ત ને ફક્ત ધાર્મિક કાર્યક્રમો જ થશે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.